હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું લાડવાનું દળાવવાની ઝંઝટ વગર એક એવું મિશ્રણ કે આપણે એનાથી ચૂરમાના લાડુ બનાવી શકીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. ચૂરમાના લાડુ બનાવવા માટે અહીં મેં એક મોટા બાઉલ જેટલો ઘઉંનો લોટ એટલે કે 3 વાટકી જેટલો ઘઉંનો લોટ છે, એક મોટા વાટકા જેટલો રવો લઈ લીધો છે અને એક નાની વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. હવે મણ માટે મેં 1 વાટકી જેટલું તેલ લીધું છે. હવે આ બધા લોટને બરાબર સરખી રીતના મિક્સ કરી લઈશું. અહીં મને ઘઉંનો લોટનું પ્રમાણ થોડુંક ઓછું લાગે છે એટલે મેં ફરીથી 1 વાટકી જેટલો લોટ લીધો છે. એટલે કે ટોટલ હવે 4 વાટકી જેટલો મેં ઘઉંનો લોટ એડ કર્યો છે. અને જેમ આપણે લાડવાનું દળાવ્યું હોય, જાડું હોય, એવી રીતના આ લોટ આપણો મિક્સ કરશું ત્યારે એવું થઈ જશે. જો તમને એવું લાગે કે આ મિશ્રણ થોડુંક એવું જાડું નથી લાગતું તો તમે રવો ફરીથી એડ કરી શકો છો. અત્યારે આપણે આ લોટ કરકરો બનીને પરફેક્ટ છે અને આવી રીતના મુઠ્ઠી વાળીએ એટલે આપણું મણ પણ પરફેક્ટ છે. હવે અહીં મેં હુંફાળું પાણી લીધું છે, જે આપણે હાથ બોળીએ તો આપણે એટલું ગરમ લાગે એટલું જ લેવાનું છે અને બહુ વધારે ગરમ નથી કરવાનું. અને આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને આપણે લાડવાના જે પીંડિયા છે એ બનાવતા જશું. અને લોટને આપણે એકી સાથે બધો બાંધવાનો નથી, થોડો થોડો લોટ બાંધતા જવાનું છે અને આપણે પીંડિયા વાળી લઈશું. તો તમે જોઈ શકો છો આવી રીતના થોડોક લોટ બંધાઈ ગયો છે અને આપણે પીંડિયા વાળી લઈશું. આવી રીતના પણ કરી શકો છો અથવા તો હું બીજી રીતના તમને બતાવું છું. જેવી રીતના આપણે ભાખરીનો લુવો લઈએ એવી રીતના પણ તમે તળી શકો છો. તો આવી રીતના બધા આપણે બનાવી લઈએ. તો બનીને રેડી થઈ ગયા છે અને બાજુમાં મેં તેલ ગરમ થવા માટે પહેલેથી મૂકી દીધેલું છે. અહીં મેં કડાઈમાં તેલ મૂકી દીધું છે અને ચેક કરી લઈએ કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો આપણે તેલ મૂક્યું તે એ ગરમ થઈ ગયું છે અને 1 બાય 1 બધા પીંડિયાને આપણે તળી લઈશું. જો આવી રીતના તમે લાડવા બનાવશો તો ટેસ્ટમાં એટલા મસ્ત બનશે અને ખ્યાલ પણ નહીં આવે કે આ લાડવાનું દળાવ્યા વગરના આ લાડવા બનાવ્યા છે. અને ઘરમાં બધા વખાણ કરતા રહી જશે અને એટલા જ સ્વાદિષ્ટ બને છે. અચાનક જ કોઈ મહેમાન આવ્યા હોય અને ઘરમાં લાડવા બનાવવાના હોય અને લાડવાનું આવી રીતના દળેલું ન હોય તો આવી રીતના 3 લોટ મિક્સ કરીને તમે બનાવી શકો છો. ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો, બધાને ભાવશે. અને આપણે આ ડાર્ક બ્રાઉન આપણા જે છે મુઠિયા, તો હવે એને કાઢી લઈશું. હવે તળાઈ ગયા છે. હવે ઠંડા થાય એટલે આપણે નાના નાના ટુકડા કરી અને મિક્સર જારમાં પીસી લઈશું. હવે ઠંડા થઈ ગયા છે અને આવી રીતના મેં નાના ટુકડા કરી લીધા હતા અને હવે મિક્સર જારમાં એને લાડવાનું પીસી લઈશું. હવે આવી રીતના લાડવાનું પીસાઈ ગયું છે. હવે અહીંયા બધા આવી રીતના પાવડર થઈ ગયો છે, લાડવાનો ભૂકો બની ગયો છે. અહીંયા મેં થોડીક કિસમિસ નાખી છે ને અડધો કટકા જેટલું જાયફળને આવી રીતના ખમણીને એડ કર્યું છે. વૈશાખ મહિનાની ગણેશ ચોથ આવી રહી છે તો તમે આવી રીતના લાડવા બનાવી શકો છો અને ટેસ્ટમાં પણ એકદમ મસ્ત બને છે. અહીં તમે કાજુના ટુકડા પણ એડ કરી શકો છો. કાજુના ટુકડા અત્યારે હું નથી નાખી રહી, ઉપરથી હું કાજુ નાખીશ. આમાં અત્યારે કાજુ નાખવાથી જ્યારે આપણે લાડવા બનાવશું તો સરખો પરફેક્ટ શેપ આપણે લાડવાનો નહીં આવે એટલા માટે. હવે અહીં મેં એક મોટી ડીશ જેટલો મેં ભીલી ગોળ લીધો છે. તમે દેશી ગોળ પણ લઈ શકો છો. હવે આપણે ગોળની પાઈ બનાવવાની છે. અહીં મેં 2 મોટા ચમચા જેટલું ઘી લઈ લીધું છે. અને એ ગરમ થાય એટલે આપણે જે બધો ગોળ હતો એમાં એડ કરી લઈશું અને ગોળની પાઈ કરી લઈશું.
અહીંયા ગોળ અને ઘીની પાય થઈ જાય પછી આપણે ફરીથી આમાં ઘી ગરમ કરી અને ઉપરથી લાડવાનું જે મિશ્રણ છે એમાં આપણે ગરમ ગરમ એડ કરીશું. તમે જોઈ શકો છો ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ગોળ અને ઘીની પાય જે છે એ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આવી રીતના જારી પડે એટલે સમજી લેવાનું કે આપણે જે પાય છે એ પરફેક્ટ બની ગઈ છે. હવે આપણું જે લાડવાનું મિશ્રણ છે એમાં ઉપરથી રેડી દઈશું. હવે ચમચાની મદદથી આપણે આ ગોળ ઘીની પાઈને આવી રીતના જે લાડુનો ભૂકો છે એમાં સરખી રીતના મિક્સ કરી લઈએ. હવે આપણે આ ગોળ ઘીની પાઈ સરખું મિક્સ થઈ ગયું છે અને ઉપરથી આપણે ગરમ ગરમ ઘી રેડવાનું છે. તો અહીં એ જ કઢાઈમાં મેં 5 ચમચા જેટલું ઘી લઈ લીધું છે. હવે એને એકદમ ગરમ થઈ જાય એટલે ગરમ ગરમ છણછણતું ઘી છે એ આપણે લાડવાનો જે ભૂકો છે એમાં આપણે એડ કરીશું. હવે ઘી છે એ ગરમ થવા લાગ્યું છે. હવે ઘી ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને ગરમ ગરમ ઘી આપણે રેડી દઈએ. હવે તમે જોઈ શકો છો એકદમ ગરમ ગરમ ઘી રેડવાથી જાળી પડે છે લાડવામાં અને આપણે મિક્સ કરી લઈશું. હવે બધું ચમચાની મદદથી આપણે સરખું મિક્સ કરી લઈએ. હવે અહીં આપણે ચૂરમાનું રેડી છે. અહીં મેં પહેલાં 5 ચમચા જેટલું ઘી નાખ્યું હતું અને ફરીથી મેં 2 થી 3 ચમચા જેટલું મેં ઘી નાખ્યું હતું. મને ઘીની જરૂર લાગી એટલે મેં ફરીથી 3 ચમચા જેટલું આવી રીતના ઘી રેડ્યું હતું. હવે આપણે બધા લાડુ વાળી લઈશું. તમે જોઈ શકો છો લાડવાનો જે ભૂકો છે મસ્ત બનીને રેડી થઈ ગયો છે. આવી રીતના ગરમ ગરમ ખાવાનો પણ ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે લાડવાનો શેપ આપી દઈએ. આવી રીતના હાથ વડે થેપીને પણ તમે લાડુ બનાવી શકો છો અથવા તો તમે આવી રીતના રાઉન્ડ શેપમાં પણ લાડુ બનાવી શકો છો. તમને જે શેપ યોગ્ય લાગે તે તમે બનાવી શકો છો અથવા તો જે પ્લાસ્ટિકના ઓલા મોલ્ડ આવે છે લાડુ માટેના એમાં પણ કરી શકો છો. તો આપણે બધા લાડુને આવી રીતના બનાવી લઈએ. તો તૈયાર છે આપણા લાડવાનું દળાવ્યા વગરના ચૂરમાના લાડુ. હવે ઉપરથી ખસખસ લગાવીશું અને એક એક કાજુનો ટુકડો આવી રીતના લગાડી અને વચ્ચેથી પ્રેસ કરી લઈશું. તમે જોઈ શકો છો મસ્ત એવા આપણા લાડુ બનીને રેડી થઈ ગયા છે. તો ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો, બધાને ભાવશે. તો કેવી લાગી મારી આ લાડુની રેસીપી કોમેન્ટમાં મને જરૂર જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.